હાય ગાઈઝ, આજે આપણે બનાવશું રસમલાઈ. રસમલાઈના રસ માટે સૌપ્રથમ આપણે પહેલાં દૂધ ગરમ કરશું. પછી તેમાં કાજુ બદામની કતરણ, એલચી પાવડર, કેસર નાખી એને હલાવશું. દૂધ થોડું ઘટ્ટ થાય પછી તેમાં આપણે ખાંડ એડ કરશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહીશું. પછી તેને એક અલગ વાસણમાં કાઢી લઈશું. પછી પાછું આપણે દૂધ ગરમ કરશું. એક ઉભરો આવે પછી તેમાં વિનેગર અને પાણી બંને મિક્સ કરી ધીમે ધીમે એડ કરશું અને હલાવતા રહીશું. તેથી પનીર અને પાણી બંને જુદું થઈ જશે. પછી જારી ઉપર કપડું રાખી તેમાં તે પનીર એડ કરશું અને તેના ઉપર ઠંડુ પાણી નાખી બધી ખટાશ દૂર કરશું. પછી તેના ઉપર થોડો વજન રાખશું જેથી પાણી પનીરમાંથી છૂટું પડી જશે. પછી પનીરને આપણે છૂટું પાડશું અને તેને હથેળીની મદદથી મસળી લઈશું. પછી તેના ઉપર થોડો મેંદો એડ કરશું અને તેને હળવા હાથે મસળી લઈશું. પછી તેને રેસ્ટ માટે રાખશું અને ત્યાં સુધી આપણે ચાસણી રેડી કરશું. ચાસણી માટે એક તવીમાં આપણે પાણી લઈશું. પછી તેમાં ખાંડ એડ કરશું. ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણીને હલાવતા રહીશું. પછી રેસ્ટ કરેલા પનીરને આપણે તેના લુઆ કરી લઈશું અને નાની નાની ટીકીઓ તૈયાર કરશું. પછી તેને ચાસણીમાં એડ કરશું અને તેને 10 થી 12 મિનિટ માટે ઢાંકી દઈશું. પછી ટીકીઓ આપણી ફૂલી જશે. પછી તેને બરફવાળા પાણીમાં કાઢી લઈશું. પછી તેને હલકા હાથે દબાવીને એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું. પછી આ બધી ટીકીઓને આપણે તૈયાર થયેલા રસમાં એડ કરી લઈશું અને તૈયાર છે આપણી આ રસમલાઈ.